આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। ખેડાથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, તેના પર નજર કરીએ। નકલી ચલણી નોટ છાપવાનું કૌભાંડ પકડાયું છે ખેડામાં। 1 લાખથી વધુની નકલી ચલણી નોટ ઝડપાઈ છે। વોરવાડ વિસ્તારમાં આ કૌભાંડ ચાલતું હતું, જેમાં 100, 200 અને 500ના દરની નોટ છાપવામાં આવતી હતી। પોલીસે પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। 2 આરોપીઓને પણ પકડી પાડ્યા છે। જો કે કેટલા સમયથી આ કૌભાંડ ચાલતું હતું અને કેટલી નકલી નોટો અત્યાર સુધી માર્કેટમાં તેમણે ફરતી કરી છે એ તપાસનો વિષય છે। 2 આરોપીઓની પૂછપરછમાં વધુ ખુલાસાઓ થઈ શકે છે। પકડાયેલ છે, બંને મિત્રો છે અને આ પ્રિન્ટર એમણે યુટ્યુબ ઉપર આ જે બનાવટી નોટો બનાવવાના વિડીયો જોઈ અને એ પ્રિન્ટર એમણે OLX ઉપરથી ઓનલાઈન મંગાવેલું છે અને જે પેપર્સ છે એ 70 એની થિકનેસ 70 mm જેવી GMS જેવી છે અને એની મદદથી એ લોકોએ યુટ્યુબ ઉપર વિડીયો જોઈ અને આ નોટો બનાવેલ છે। નકલી હળદર, નકલી મરચું કે પછી નકલી નામ વાળે નડિયાદનું નામ પહેલું આવતું હોય છે, ત્યારે નડિયાદની અંદર હવે નકલી ચલણી નોટો છાપવાનું સમગ્ર કૌભાંડનો પર્દાફાશ નડિયાદ SOG પોલીસે કરે છે। ચિત્રો અને દ્રશ્યો તમે જે 2 વ્યક્તિને જોઈ રહ્યા છો, આ 2 વ્યક્તિ એ જ છે કે જે લોકો યુટ્યુબ ઉપરથી ચલણી નોટો શીખે છે ને ત્યારબાદ તેઓ એક કંપનીનું પ્રિન્ટર લે છે, કાગળ લે છે, નોટો છાપવાનું કારણ ચાલુ કરે છે। જેવું જ નોટો છાપવાનું ચાલુ થાય છે તેવી નડિયાદ SOG પોલીસને બાતમી મળે છે અને આ લોકોના ઘરે દરોડા કરે છે। ત્યાં આગળ પોલીસે અંદાજિત 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને જે પ્રકારે આ લોકો છે તેઓ ચલણી નોટો 70 GSM નું પેપર પ્રિન્ટરમાં છાપતા હતા અને એની અંદર જે સેલોટેપ આવતી હોય છે, જે રંગીન, તે મારી અને તેને બજારમાં વાપરવાનું કાર્ય કરવા હતા। તે પહેલા જ પોલીસે દરોડો પાડી 2 વ્યક્તિની ધરપકડ કરી છે અને હાલમાં સમગ્ર બાબતે પોલીસે આરોપીની ધરપકડ કરી તેમને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ। અમદાવાદના મકરબામાં કેન્ટીનમાં તોડફોડ બાદ આગ લગાડવાના કેસમાં નવો વળાંક આવ્યો। ઇન્દ્રપ્રસ્થ બિઝનેસ પાર્કમાં આવેલ કેન્ટીનમાં તોડફોડ કરનારા 2 શખ્સો ઇકો કારમાં મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા। CCTVમાં જોઈ શકાય છે કે 2 બુકાનીધારી શખ્સો કેન્ટીનમાં ઘૂસી તોડફોડ કરી રહ્યા છે, જે બાદ આગ લગાડી હતી। સરખેજ પોલીસે CCTV ફૂટેજના આધારે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આગ લગાડવા આવેલા આ શખ્સો પહેલાથી જ પ્લાસ્ટિકના કેનમાં જલદ પ્રવાહી લાવ્યા હતા। એટલું જ નહીં, પહેલા ટીવી અને ટેબલમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું અને બાદમાં આગ લગાડી। પોલીસે અલગ અલગ થિયરી આધારે શખ્સોને ઓળખી અને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા। સાંજના 2 જણા બુકાનીધારી આવ્યા હતા, એક ઇકો કાર લઈને અને હાથમાં એક પીળા કલરનું કેન હતું। પહેલાં આવીને એમને ધોકાથી તોડફોડ કરી અને પછી જે કેમિકલ હતું એ જમીન ઉપર રેડી અને પછી આગ લગાડી દીધી। 2 મિનિટમાં આગ તો બુઝાવી દેવામાં આવી હતી ને પછી પોલીસે જાણ થતાં પોલીસ તુરંત પહોંચી ગઈ હતી, પણ એના પહેલાં જે 2 ઈસમો આવ્યા હતા બંને ભાગી ગયા છે। બંને ઈસમોનો જે CCTV ફૂટેજ પોલીસે હાથવગા કર્યા છે। તપાસ ચાલુ છે। ફરિયાદીના કહેવા પ્રમાણે એમને કોઈની સાથે દુશ્મની વાત નથી કે કોઈના ઉપર એમને શક નથી, તેમ છતાં પોલીસે મહેનત શરૂ કરી છે અને ટૂંક સમયમાં આરોપી પકડી લેવામાં આવશે। SC/STના વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરાતા ABVP લડી લેવાના મૂડમાં છે। રાજ્યભરમાં ABVPએ ઉગ્ર આંદોલન છેડ્યું છે। અમદાવાદ, સુરત, વડોદરા, મહીસાગર સહિત ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓ અને ABVPના કાર્યકર્તાઓએ રસ્તા રોકો આંદોલન કર્યું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતાના હકની લડાઈ માટે રોડ પર ઉતરી આવ્યા। 4 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે, અમદાવાદ, સુરત, વડોદરા અને મહીસાગર, જ્યાં ABVPના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી અને સરકારનો વિરોધ કરી રહ્યા છે। જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનો વિરોધ કરી રહ્યા છે। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શિષ્યવૃત્તિ બંધ કરાતા વિદ્યાર્થીઓએ સ્કોલરશીપની માંગણી કરી છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રોડ પર બેસી આંદોલન કરતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। પોલીસે પણ વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। તો SC/STના વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરાતા ABVP લડી લેવાના મૂડમાં છે। રાજ્યભરમાં ABVPએ ઉગ્ર આંદોલન છેડ્યું છે। અમદાવાદ, સુરત, વડોદરા, મહીસાગર સહિત ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓ અને ABVPના કાર્યકર્તાઓએ રસ્તા રોકો આંદોલન કર્યું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતાના હકની લડાઈ માટે રોડ પર ઉતરી આવ્યા। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શિષ્યવૃત્તિ બંધ કરાતા વિદ્યાર્થીઓએ સ્કોલરશીપની માંગ કરી છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રોડ ઉપર બેસીને આંદોલન કર્યું, જેથી ઘણી જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા। પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની અટકાયત કરી। તો 4 અલગ અલગ તસવીર, અમદાવાદ, સુરત, વડોદરા અને મહીસાગર,
જ્યાં એબીવીપીના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો. ખાસ જે સ્કોલરશીપ બંધ કરવામાં આવી છે તેને ચાલુ કરવામાં આવે અને જે પરિપત્ર કરવામાં આવ્યો છે સરકાર દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. એબીવીપીએ રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન છેડ્યું છે. એસસી એસટીના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ બંધ કરવામાં આવી છે. કોલેજમાં છીએ, બીએસસી નર્સિંગમાં ફર્સ્ટ સેમમાં લીધું છે અને એડમિશન લેતા પછી પહેલા હતું કે શિષ્યવૃત્તિમાં છે અને જ્યારે એડમિશન થઈ ગયું, પાકું થઈ ગયું, યુનિવર્સિટીમાં નામ મોકલાઈ ગયા અને પછી સ્કોલરશીપ રદ કરી દીધી અને ફ્રી રિસિપ્ટ કાર્ડ બી રદ કરી દીધું. તો અમારે આદિવાસીઓ છીએ તો અમારે ભણવામાં આગળ તકલીફ થાય ને, ફી ભરવી. તો અમારી માંગ એટલી જ છે કે અમને સ્કોલરશીપ મળે કાં તો ફ્રી રિસિપ્ટ કાર્ડ ચાલુ કરવામાં આવે. નર્સ ભરતી કૌભાંડ મામલો આરોગ્ય વિભાગની બેઠક પૂરી થઈ ચૂકી છે. જીટીયુના વીસીએ રિપોર્ટ રજૂ કર્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું, વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવામાં આવશે, વિદ્યાર્થીઓને અન્યાય નહીં થવા દેવામાં આવે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને અમે લોકોએ બધી બાબતોથી બ્રીફિંગ કર્યું છે. આગળ બધી વિગતો ધ્યાનમાં લઈ અને સરકારમાં સક્ષમ સત્તાથી નિર્ણય કરવામાં આવશે. વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય થશે અને બધીની નિર્ણય પ્રક્રિયા છે એ જેવો નિર્ણય થશે એટલે જાહેર કરવામાં આવશે. રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે ભૂકંપથી થતા નુકસાનને નિયત કરવાની પદ્ધતિ ઉપર સવાલ પૂછ્યો. ભૂકંપથી નુકસાન થવાના કિસ્સામાં વીમા કંપનીઓ ક્લેમ રિજેક્ટ કરે છે. કંપનીઓ માનવા તૈયાર નથી થતી કે આ નુકસાન ભૂકંપથી થયું છે. આવા સંજોગોમાં સરકાર પાસે ભૂકંપથી થયેલ નુકસાનને નક્કી કરવાની પદ્ધતિ ઉપલબ્ધ છે કે કેમ, આ વિશે સવાલ પૂછાયો. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા આ સવાલનો જવાબ આપવામાં આવ્યો. मंत्रालय के पास ऐसी कोई व्यवस्था है कि इस समय में इतनी तीव्रता का भूकंप आया था, उसका वो सर्टिफिकेट लेके वो इंश्योरेंस कंपनी को सबमिट कर सके, जिससे उसको जो इंश्योरेंस का प्रीमियम भरा है उसका भुगतान मिल सके. धन्यवाद. इंश्योरेंस का प्रावधान भी इसी सरकार ने लाया और अगर उसकी प्रिसाइज बात की जाए तो उसका नाम रखा गया रिस्क ट्रांसफर मैकेनिज्म. तो एक रिस्क ट्रांसफर मैकेनिज्म के तहत यदि भूकंप के परिणाम स्वरूप किसी इमारत में कोई दरार पड़ जाती है, क्रैक्स आते हैं, ये नुकसान होता है, तो एक मैकेनिज्म है उसकी असेसमेंट करने का कि किस हद तक किस मात्रा में हुआ है और फिर उसके अनुसार ये अपेक्षा की जाती है कि इंश्योरेंस की ओर से उनको उसका मुआवजा या कॉम्पनसेशन मिलेगा. અમેરિકા સરકારે ગેરકાયદે વસતા ભારતીયોને પરત ભારત મોકલ્યા બાદ હવે ત્યાં ભણતા વિદ્યાર્થીઓ પર તવાઈ બોલાવાઈ. અમેરિકામાં ટુરિસ્ટ વિઝા પર ગયેલા વિદ્યાર્થીઓના વર્કિંગ અવર્સમાં ઘટાડો કરવામાં આવ્યો. આ નિર્ણય ત્યાં ભણતા વિદ્યાર્થીઓના માટે મુશ્કેલી ઊભી કરી શકે છે, કારણ કે ખર્ચો કાઢવા માટે વિદ્યાર્થીઓ સમય મર્યાદા કરતાં પણ વધુ સમય કામ કરતા હોય છે, જેથી વધુ નાણાં મળી શકે. પણ હવેથી વર્કિંગ અવર્સમાં ઘટાડો કરાયો છે. આ મામલે અમેરિકામાં વસતા ગુજરાતી સમાજના પ્રમુખ વાસુદેવ પટેલે જણાવ્યું, નિયમોનું પાલન કરનાર વિદ્યાર્થીઓને યુનિવર્સિટી પોતે જ 20 કલાક કામની મંજૂરી આપે છે. સાથે જ યુનિવર્સિટીમાં રજાઓ દરમિયાન 40 કલાક કામ કરવાની પણ કાયદામાં વ્યવસ્થા છે. તો 6 મહિના પછી એ લોકોને સામાન્ય રીતે યુનિવર્સિટી પોતે જ 20 કલાકનું એટલે હાથ ખર્ચી જેવું મળે, $10, $12, $15 સુધી જેવી જેની શક્તિ. તો એ લોકોને પહેલાં તો ટેમ્પરરી સોશિયલ સિક્યોરિટી નંબર કઢાવવો પડે એમના જે કંઈ ડોક્યુમેન્ટ સાથે. અને અમેરિકાની સરકાર જેમ અહીં પાન કાર્ડ બધાને જ આપે છે, કારણ કે સરકારને પૈસા લેવાના છે. સેમ વે એમને સોશિયલ સિક્યોરિટી ટેમ્પરરી મળે જેના પરથી પૈસા કપાય એ રીતે. એટલે દેટ ઇઝ અ ફર્સ્ટ સ્ટેપ ફોર ધેમ. સુરતના પૂણા ગામમાં લૂંટ બાદ દુષ્કર્મની ઘટના બની. સીતાનગરના એક ઘરમાં આ ઘટના બની. એક શખ્સે ઘરમાં ઘૂસી લૂંટ ચલાવી હતી. મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની વાત છે. 25,000ની લૂંટ કરી અને દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. છરીની અણીએ લૂંટ ચલાવી અને બાદમાં દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ થઈ છે. આ ઘટનામાં પોલીસને શંકા છે કે પોલીસ દ્વારા ઘટનાનું હવે ખરાઈ પણ કરવામાં આવી રહી છે. पूना पुलिस स्टेशन के विस्तार में पूना गांव चौकी में एरिया में गीतानगर एरिया के एक मकान में 2 अनआइडेंटिफाइड लोगों ने एक लूट और रेप की घटना का अंजाम दिया है. जो लड़की का बयान है उसके हिसाब से एक सिल्वर की ब्रेसलेट और 31,000 रुपए चाकू की नोक पे लेके उनसे लूटे गए और लड़की के साथ फिर रेप की घटना का अंजाम हुआ है. तो पुलिस हम क्राइम के टीम के साथ मिलके हम इसमें सीसीटीवी सर्वेलेंस और बातमीदारों के हेल्प से और टेक्निकल सर्वेलेंस के हिसाब से हम इसमें शोध काम कर रहे हैं और जल्दी से जल्दी हम आरोपियों को पकड़ने की प्रयास कर रहे हैं.
દાહોદમાં હિટ એન્ડ રનમાં બેના મોત થયા છે. જૈન સાધ્વી અને શ્રાવકનું મોત થયું છે. અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો. લીમખેડાથી દાહોદ તરફ જઈ રહ્યા હતા સાધ્વી. કંબોઈ નજીક આ અકસ્માતનો બનાવ બન્યો, જેમાં જૈન સાધ્વી અને શ્રાવકનું મોત થયું. એક્સિડન્ટ થયેલું મરણ હાલતમાં હતા બિલકુલ. અને એના પછી સાહેબ લોકો આવેલા હતા, જે પોલીસ ખાતું લીમખેડાના જે જમાદાર છે, પછી એમ્બ્યુલન્સ હતી, પછી અહીંથી એ ઝાયડસમાં દાહોદ લઈ ગયા. સુરત શહેરમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. અડાજણ વિસ્તારમાં ડમ્પર ચાલકે કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને અડફેટે લેતા યુવતીનું મૃત્યુ થયું. એસએમસીના ડમ્પર ચાલકે અકસ્માત કરી ભાગવાનો પ્રયાસ કરતા લોકોએ તેને ઝડપી પાડ્યો હતો. તો આ તરફ લોકોનું કહેવું છે કે અકસ્માત બાદ પોલીસ પણ ઘટના સ્થળે મોડી પહોંચી, જેથી લોકોમાં આક્રોશ હતો. કલાકો સુધી મૃતદેહ રોડ પર પડ્યો રહ્યો. 108 એમ્બ્યુલન્સ પણ પોલીસની રાહ જોઈને બેઠી હતી. 108ના કર્મીઓએ જણાવ્યું, પોલીસ આવી જાય પછી મૃતદેહ લઈ જઈશું. આવી સ્થિતિ સર્જાતા હોબાળો મચ્યો. સુરતમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી. મોટા વરાછા ખાતેના અબ્રામા 4 રસ્તા ખાતે હિટ એન્ડ રનનો બનાવ બન્યો. થાર કાર ચાલકે 2 બાઇક સવારને અડફેટે લીધા. અકસ્માતમાં એક મહિલા અને એક બાળકી ઇજાગ્રસ્ત થયા. કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થયો. સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. તો બેફામ કાર ચાલકે બાઇક સવારને અડફેટે લીધા હતા. તસવીરો આવી રહી છે. 2 અલગ અલગ તસવીરોમાં આપણે બતાવી રહ્યા છે. અકસ્માતમાં એક મહિલા અને એક બાળકી ઇજાગ્રસ્ત થઈ છે. કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો. અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા નહેરુનગરમાં બુધવારે રાત્રે ખૂની ખેલ ખેલાયો. કુંભારવાસમાં રહેતા ઇલિયાસ સુમરા નામના વ્યક્તિની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી દેવાઈ. બનાવ અંગે સરખેજ પોલીસને જાણ થતાં તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી અને આરોપીને ઝડપી લેવા પ્રયત્નો હાથ ધર્યા. ઇલિયાસના સંબંધી યુવતી સાથે મુસ્તાક નામના યુવકને પ્રેમ સંબંધ હતો. એટલું જ નહીં, મૃતક ઇલિયાસની કૌટુંબિક ભત્રીજી સાથે પ્રેમ સંબંધી તકરાર અગાઉથી ચાલતી હતી અને આ દરમિયાન આરોપી પ્રસંગે હાજરી આપવા નહેરુનગર આવ્યો, જ્યાં મૃતક અરમાન સુમરા સાથે હોર્ન વગાડવાની બાબતે માથાકૂટ થઈ અને ત્યારબાદ જીવલેણ હુમલો થતા ઇલિયાસને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો. સરખેજ પોલીસે તપાસ કરી ગણતરીના કલાકોમાં હત્યારા આરોપી મુસ્તાક સુમરાની ધરપકડ કરી લીધી છે. મુસ્તાકભાઈ સુમારભાઈ સુમરા છે ને, જે આ કામના ફરિયાદી છે, એની ભત્રીજી સાથે અગાઉ આડા સંબંધ હતા અને એના કારણે મનદુખ હતું અને તેઓ 2-3 વખત બુલેટ લઈને એમના મકાનની આગળ પાછળ ગયા અને હોર્ન વગાડતા હતા. એટલે જે મરણ જનાર છે ઇલિયાસ, એ અને સાબિર બંને બેઠેલા હતા. તો ઇલિયાસે એમને એવું કીધું કે તમે આ હોર્ન શું કામ વગાડો છો? એમાં બોલાચાલી થઈ. એટલે જે મુસ્તાક છે એને છરી કાઢીને એમને મારી દીધી. રાજકોટમાં ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટના. પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા ઝીક્યા. પ્રેમિકાની અન્ય યુવક સાથે સગાઈ થતા હુમલો કરી દીધો. હુમલા બાદ પ્રેમીનો આપઘાતનો પ્રયાસ. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારનો આ બનાવ, જ્યાં પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા ઝીક્યા હતા. પ્રેમિકાની અન્ય યુવક સાથે સગાઈ થઈ રહી હતી, જેથી આરોપી સંજય મકવાણાએ જીવલેણ હુમલો કર્યો. આડેધડ છરીના ઘા મારતા યુવતીને ગંભીર ઈજા થઈ. પ્રેમિકાની હત્યાના પ્રયાસ બાદ આરોપી સંજય મકવાણાએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો. તપાસમાં સામે આવ્યું કે બંને વચ્ચે છેલ્લા 6 વર્ષથી પ્રેમ સંબંધ હતો, પરંતુ યુવતીની અન્ય જગ્યાએ સગાઈ થતા સંજય ઉશ્કેરાયો અને હત્યાનો પ્રયાસ કર્યો. અમદાવાદના કાલુપુરમાં હત્યાનો પ્રયાસનો જે મામલો હતો, પોલીસે હત્યારાની ધરપકડ કરી લીધી છે. આરોપી ભૂષણ ઉર્ફે શિવા ચૌધરી પોલીસના સકંજામાં આવી ગયો. પૈસાની તકરારમાં હત્યાને અંજામ આપ્યો હતો. મોહમ્મદ હુસૈનની પથ્થરના ઘા મારીને હત્યા કરી હતી. આ મામલે આરોપી શિવા ચૌધરીને પોલીસે પકડી પાડ્યો હતો અને હવે આગળની તપાસ ચાલી રહી છે. દાહોદ પોલીસની ખંગેલા ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ પર મોટી કાર્યવાહી. ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ હતી ખંગેલા, જ્યાં મોટી કાર્યવાહી કરવામાં આવી. કુરિયર કંપનીની ગાડીમાં ડ્રાઈવર સીટ નીચે ચોરખાનામાં સંતાડેલી રોકડ અને ચાંદી પકડી પાડવામાં આવી. પોલીસે 75 લાખની 108 કિલો ચાંદી અને 1.38 કરોડની રોકડ જપ્ત કરી. અલગ દરની 1.38 કરોડ, 5 લાખની કાર મળી. 2.19 કરોડનો મુદ્દામાલ કબજે લેવાયો. પોલીસે કુરિયર કંપનીનું વાહન અને ચાલક સહિત 2ની ધરપકડ કરી છે. રોકડ અને ચાંદી ઝાંસીથી ગુજરાત ક્યાં લઈ જવાતો હતો એ દિશામાં તપાસ ચાલી રહી છે. હવાલા અથવા ચૂંટણીના સંબંધમાં આ હતો કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે. પોસ્ટ વિસ્તારમાં ચૂંટણીના અનુસંધાને ચેકપોસ્ટ ઉપર કતવારા પોલીસ ચેકિંગ કરતી હતી. એ દરમિયાન રાતના સમયે એક બોલેરો ગાડી કે જે યુપી પાસિંગની હતી અને ઝાંસીથી આવી રહી હતી, તેમને ચેક કરતા ગાડીમાંથી 108 કિલો ચાંદી, જેની કિંમત આશરે 75 લાખ રૂપિયા અને 1 કરોડ 38 લાખ રૂપિયા કેશ
ટોટલ મળીને 2,14,00,000 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. મોથોટ ફાઇનાન્સ પ્રસ્તુત કરે છે ગોલ્ડ લોન મેળો. ગોલ્ડ લોન લીધા પછી અને કસ્ટમર રેફર કર્યા પછી મેળવો સોનેરી મોકો, લાખોના ગિફ્ટ વાઉચર જીતવાનો, સાથે જીતો તમે 24 કેરેટ સાચું